26 તારીખ સુધી ખુલ્લું રહેશે સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી। તો કોઈ પણ સમયે તમે આવી અને એ કાર્યક્રમ નિહાળી શકો એમ છો। લાઇનઅપમાં આપણે 4 રસ્તા ગૌ માતા સર્કલ જઈશું, ત્યાં પણ સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન કરેલું છે। તો તમામ બાળકો લાઇનમાં આપણે 4 રસ્તા જઈશું, સ્ટાફ મિત્રો પણ એમની સાથે જોડાશે। તમામ શાળાના જે બાળકો છે એમને નમ્ર વિનંતી કે લાઇનમાં 4 રસ્તા ગૌ માતા સર્કલ આપણે પહોંચીશું। માનનીય અધ્યક્ષશ્રી ત્યાં પણ પધારી રહ્યા છે, આપણે ત્યાં પણ એમનું અભિવાદન કરવાનું છે અને વહીવટીતંત્ર વિસ્તારના સૌ નાગરિકો અને બાળકોને વિનંતી કે આપ તાત્કાલિક 4 રસ્તા પહોંચી જાઓ। 4 રસ્તા અધ્યક્ષ સાહેબ 15 મિનિટની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે અને બહુ સુંદર ત્યાં પરેડ છે, તો પરેડનો આપ લાવો લઈ શકો અને એનું નિદર્શન કરી શકો। શસ્ત્ર પ્રદર્શન અહીંયા 4 દિવસ સુધી કોસ્ટન ચાલવાનું છે, એટલે તમે બધા જ ત્યાં 4 રસ્તા પહોંચી જાઓ। ત્યાં બહુ સુંદર પરેડનું આયોજન કરેલ છે, પોલીસ વિભાગ કાબૂકી ન કરશો। આ પ્રદર્શન આપણું 4 દિવસ ચાલવાનું છે। આજે અધ્યક્ષ સાહેબ સાથે સ્ટાફ મિત્રો પણ સાથે જોડાશો, જેથી કરી બાળકોને કોઈ તકલીફ ન થાય। જોડાશે। અત્રે ઉપસ્થિત તમામે અહીંયા જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત છે એ આજથી માન્ય અધ્યક્ષશ્રી દ્વારા જે કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, એ 26 તારીખ સુધી ખુલ્લું રહેશે સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી। તો કોઈ પણ સમયે તમે આવી અને એ કાર્યક્રમ નિહાળી શકો એમ છો। બરાબર સત્રે શસ્ત્ર પ્રદર્શન નિહાળવા માટે જે બાળકો આવ્યા છે તે મારી સર
મીતરા ગામે